નમસ્કાર પ્રિય મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઈશ્વરનું વચન આપણા જીવન માટે પ્રકાશ, માર્ગદર્શન અને આશીર્વાદનો અખૂટ સ્ત્રોત છે. જ્યારે આપણે તેને ખુલ્લા હૃદયથી સાંભળીએ છીએ ત્યારે તે આપણા વિશ્વાસને મજબૂત કરે છે અને પ્રભુ સાથેના આપણા સંબંધને વધુ ગાઢ બનાવે છે. આજે આપણે માર્કના 8મા અધ્યાયનો અભ્યાસ કરીશું. આ અધ્યાયમાં આપણે જોઈશું કે પ્રભુ ઈસુએ ભૂખ્યા લોકો પર દયા કરીને 4000 લોકોને ભોજન કરાવ્યું. તે સાથે તેમણે પોતાના શિષ્યોને ફરોશીઓ અને હેરોદના ખમીરથી એટલે ખોટા શિક્ષણથી સાવધાન રહેવાની ગંભીર ચેતવણી આપી. ઈસુએ બેથસૈદાના અંધ માણસને દ્રષ્ટિ આપી, જે આપણને આત્મિક દ્રષ્ટિ વિશે એક સુંદર પાઠ શીખવે છે. આ અધ્યાયના અંતમાં પ્રભુ ઈસુ પ્રથમ વખત પોતાના દુઃખ, મૃત્યુ અને પુનરુત્થાન વિશે શિષ્યોને સમજાવે છે અને દરેક વિશ્વાસીને પોતાનો વધસ્તંભ ઉંચકીને તેમની પાછળ ચાલવા માટે બોલાવે છે. તો આવો પ્રાર્થના સાથે આજના વચનમાં આગળ વધીએ. સલામ મિત્રો, માર્કનો 8મો અધ્યાય પણ 7મા અધ્યાય જેટલો જ લાંબો છે. તે પણ કાર્ય કરવા પર ભાર મૂકે છે. ઈસુએ દકાપોલિસ વિસ્તારમાં 4000 લોકોને ભોજન કરાવ્યું. પછી ફરોશીઓએ તેમની પાસે નિશાની માગી. ત્યારબાદ બેથસૈદામાં એક અંધ માણસના મિત્રોએ ઈસુને તેની આંખોને સ્પર્શ કરવા વિનંતી કરી. પછી કૈસરિયા ફિલિપીમાં પિતરે વિશ્વાસપૂર્વક જાહેર કર્યું કે ઈસુ તે જ ખ્રિસ્ત છે. ઈસુએ જે કાર્યો કર્યા તે રોમના લોકો માટે ખૂબ મહત્વના હતા અને આપણા માટે પણ એટલા જ મહત્વના છે. મિત્રો, ઈસુ દેવના સેવક છે અને તેઓ સઘળું કરી શકે છે. મિત્રો, આ અધ્યાયમાં આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરતા હતા. તે સમયના રસ્તાઓ આજના જેવા સરસ નહોતા, છતાં ઈસુ લોકો સુધી પહોંચવા પગપાળા ફરતા હતા. મિત્રો, કેટલાક લોકો માને છે કે આ અધ્યાયની શરૂઆતમાં આવતો 4000 લોકોને જમાડવાનો ચમત્કાર 5000 લોકોને જમાડવાના ચમત્કારનું જ પુનરાવર્તન છે. જ્યારે કેટલાક વિવેચકો આ ઘટનાને જુએ છે ત્યારે તેઓ બાઇબલમાંથી અલૌકિક બાબતોને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. તેઓ કહે છે કે 5000 લોકોને જમાડવાની ઘટના પછી આ વાર્તા એટલા માટે ઉમેરવામાં આવી કે લોકો માને કે ઈસુ ખરેખર ચમત્કારો કરતા હતા. જો આ વાત સાચી હોત તો બીજો ચમત્કાર પહેલાં કરતાં પણ વધુ મોટો બતાવવામાં આવ્યો હોત. 4000 ને બદલે 10000 જમાડ્યાનો દાવો કરવામાં આવ્યો હોત. કારણ કે જ્યારે માણસો બનાવટી વાર્તાઓ બનાવે છે ત્યારે તેઓ સામાન્ય રીતે વાતને વધારીને કહે છે, ખરું ને? પરંતુ અહીં એવું કશું નથી. મિત્રો, બંને પ્રસંગોમાં હજારો લોકોને જમાડવાના ચમત્કારો ઘણી રીતે એક સમાન છે, પરંતુ તેમની વચ્ચે કેટલીક મહત્વપૂર્ણ ભિન્નતાઓ પણ છે. ચાલો તેમાંથી થોડી બાબતો જોઈએ. પહેલી બાબત, પ્રથમ પ્રસંગમાં લોકો ઈસુની સાથે માત્ર 1 દિવસ રહ્યા, જ્યારે બીજા પ્રસંગમાં તેઓ 3 દિવસ તેમની સાથે હતા. બીજું, પ્રથમ ઘટનામાં ઈસુએ શિષ્યોને કહ્યું હતું કે જઈને જુઓ કેટલું ભોજન ઉપલબ્ધ છે, પરંતુ બીજી ઘટનામાં શિષ્યો પાસે પહેલેથી જ આ માહિતી હતી કે કોની પાસે ભોજન છે. ત્રીજું, 5000 લોકોને ભોજન કરાવતી વખતે 5 રોટલી અને 2 માછલીઓ હતી, જ્યારે 4000 લોકોને ભોજન કરાવતી વખતે 7 રોટલી અને થોડી માછલીઓ હતી. ચોથું, પ્રથમ ચમત્કાર પાસ્ખા પર્વના સમયની આસપાસ થયો હતો. તે સમયે ઘાસ લીલું હતું, તેથી લોકોને લીલા ઘાસ પર બેસવા કહ્યું, પરંતુ બીજા ચમત્કાર વખતે લોકોને જમીન પર બેસવા કહેવામાં આવ્યું. પાંચમું, પ્રથમ પ્રસંગમાં ઈસુએ રોટલીઓ પર આશીર્વાદ આપ્યો, જ્યારે બીજા પ્રસંગમાં તેમણે પહેલા રોટલીઓ માટે
ઈશ્વરનો આભાર માન્યો અને પછી માછલીઓ પર આશીર્વાદ આપ્યો. છઠ્ઠું, 5,000 લોકોને ભોજન કરાવ્યા પછી 12 ટોપલી વધી હતી, જ્યારે 4,000 લોકોને ભોજન કરાવ્યા પછી 7 ટોપલી વધી હતી. અને 7મું, સૌથી સ્પષ્ટ તફાવત એ છે કે બંને પ્રસંગમાં ભોજન મેળવનારા લોકોની સંખ્યા અલગ અલગ હતી. મિત્રો, આ બંને ચમત્કારો વચ્ચેનો સૌથી મોટો તફાવત સમયનો છે. ઈસુએ જ્યારે 5,000ને જમાડ્યા ત્યારે પ્રથમ દિવસનો અંત થઈ રહ્યો હતો. ઈસુ લોકોને શિક્ષણ આપતા રહ્યા. યોહાનની સુવાર્તા પ્રમાણે આ ચમત્કાર પછી ઈસુએ જીવનની રોટલી વિશેનો મહત્વપૂર્ણ ઉપદેશ આપ્યો. પણ આ 4,000 લોકો 3 દિવસથી ઈસુનું શિક્ષણ સાંભળતા હતા. ત્યાર પછી ઈસુએ તેમને ભોજન કરાવ્યું. એટલે કે આ લોકો ખાવા માટે આવ્યા નહોતા, પરંતુ ઈશ્વરનું વચન સાંભળવા આવ્યા હતા. આ વાત આપણા માટે ખૂબ જ મહત્વનો પાઠ શીખવે છે કે આપણે કયા હેતુથી લોકોને એકત્ર કરીએ છીએ. હવે આપણે શરૂઆતમાં વાંચીએ છીએ ત્યાં તે દિવસોમાં શબ્દો દર્શાવે છે કે આ ઘટના ત્યારે બની હતી જ્યારે ઈસુ દકાપોલિસમાં હતા. મોટી ભીડ ઈસુની પાછળ ચાલતી ચાલતી એક ઉજ્જડ જગ્યાએ પહોંચી હતી. તે સ્થળ શિક્ષણ આપવા માટે તો અનુકૂળ હતું, પરંતુ ત્યાં ખાવા પીવાની કોઈ વ્યવસ્થા નહોતી. તેમ છતાં મોટી સંખ્યામાં લોકો ઈસુને સાંભળવા તેમની પાછળ આવતા હતા. મિત્રો, આપણા અભ્યાસને આગળ વધારતા આવો આપણે માર્ક 8:1-6 કલમ વાંચીએ. તે દાડાઓમાં જ્યારે ફરી અતિ ઘણા લોક હતા ને તેઓની પાસે કંઈ ખાવાનું ન હતું, ત્યારે તે પોતાના શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહે છે કે લોક પર મને દયા આવે છે, કેમ કે હમણાં 3 દાડાથી તેઓ મારી જોડે રહ્યા છે ને તેઓની પાસે કંઈ ખાવાનું નથી. અને જો હું તેઓને ભૂખ્યા ઘેર મોકલું તો વાટમાં તેઓ નિર્ગત થઈ જશે. વળી તેઓમાંના કેટલાયક આગેથી આવ્યા છે. તેના શિષ્યોએ તેને ઉત્તર આપ્યો કે અહીં રાનમાં ક્યાંથી કોઈ એટલા બધાને રોટલીથી તૃપ્ત કરી શકે? અને તેણે તેઓને પૂછ્યું કે તમારી પાસે કેટલી રોટલી છે? અને તેઓએ તેને કહ્યું 7. અને તેણે લોકને જમીન પર બેસવાનો હુકમ આપ્યો. અને 7 રોટલી લઈને તેણે સ્તુતિ કરીને ભાંગી ને પીરસવા સારું પોતાના શિષ્યોને આપી, અને તેઓએ લોકને પીરસી. મિત્રો, અહીં એવું લાગે છે કે ઈસુએ 5,000 લોકોને જમાડ્યા. તે ચમત્કાર શિષ્યો જાણે ભૂલી ગયા હતા. આપણામાંથી ઘણા લોકો આવા જ છીએ. ઈશ્વર આપણા જીવનમાં ઘણી કૃપા કરે છે, પરંતુ થોડા સમય પછી આપણે તે બધું ભૂલી જઈએ છીએ. પછી જ્યારે કોઈ નવી મુશ્કેલી આવે છે ત્યારે આપણે ફરીથી ગભરાઈ જઈએ છીએ. શિષ્યોને અહીં રોટલીઓની સંખ્યા ખબર હતી. આ વખતે લોકો ઓછા હતા અને રોટલીઓ વધારે હતી. છતાં પ્રશ્ન એ જ હતો, આટલા બધા લોકો માટે આ પૂરતી થશે કે કેમ? આ વખતે રોટલીઓ કોણ લાવ્યું? આપણે તે નથી જાણતા, પરંતુ તેણે જે સેવા કરી હતી તેનો બદલો તેને એક દિવસ ચોક્કસ મળશે. મિત્રો, અહીં માછલીઓ કેટલી હતી? બાઇબલ માત્ર એટલું જ કહે છે કે થોડી નાની માછલીઓ હતી. તેમની સંખ્યા મહત્વની નહોતી. જ્યારે ઈશ્વર કાર્ય કરે છે ત્યારે હંમેશા પૂરતું જ નહીં, પરંતુ વધારે મળે છે. તેમણે બધાને પેટ ભરીને ભોજન કરાવ્યું હતું. જો આપણે દરેક પુરુષ સાથે એક સ્ત્રી અને એક બાળકનો પણ અંદાજ લગાવીએ તો કદાચ તે સમયે ભોજન કરનારાની સંખ્યા લગભગ 12,000 જેટલી થઈ હશે. 10મી કલમ જણાવે છે, અને તરત પોતાના શિષ્યોની સાથે હોડીમાં બેસીને તે દલ્મનુથાની સીમોમાં આવ્યો. મિત્રો, દલ્મનુથા ક્યાં આવેલું હતું તે ચોક્કસ રીતે જાણી શકાયું નથી. આ જગ્યા ગાલિલના સમુદ્રના કિનારે હતી. ત્યાં પહોંચવા માટે તેઓએ સમુદ્ર પાર કરવો પડ્યો. એટલે તેઓ પશ્ચિમ કિનારે આવ્યા. તેઓ હોડીમાં મુસાફરી કરીને આવ્યા હતા. આ સ્થળ સમુદ્રના ઉત્તર પશ્ચિમ કિનારે ક્યાંક હતું. હવે ઈસુના વિરોધીઓ ફરી એકવાર તેમને પકડવા અને તેમની સામે આરોપ મૂકવાની તક શોધી રહ્યા હતા.
હવે 11 થી 15 કલમ જોઈએ. અને ફરોશીઓ નીકળી આવ્યા ને તેનું પરીક્ષણ કરતા તેની પાસે આકાશમાંથી નિશાની માગીને તેની સાથે વિવાદ કરવા લાગ્યા. અને પોતાના આત્મામાં ઊંડો નિશાસો મૂકીને તે કહે છે, આ પેઢી નિશાની કેમ માગે છે? હું તમને ખચિત કહું છું કે આ પેઢીને કંઈ જ નિશાની અપાશે નહીં. અને તેઓને મૂક્યા પછી તે પાછો હોડીમાં બેસીને પેલે પાર ગયો. અને તેઓ રોટલી લાવવાને વિસરી ગયા હતા. અને તેઓની પાસે હોડીમાં એક કરતાં વધારે રોટલી નહોતી. અને તેણે તેઓને આજ્ઞા આપી કે જોજો, ફરોશીઓના ખમીરથી તથા હેરોદના ખમીરથી સાવધાન રહો. મિત્રો, ખમીર શાસ્ત્રમાં હંમેશા ખોટા ઉપદેશનું પ્રતીક છે. તેથી માથી 13 અને 33માં ખમીરને સુવાર્તાનું પ્રતીક માનવું યોગ્ય નથી. જેમ ખમીર લોટમાં ભળી આખા લોટને અસર કરે છે, તેમ ખોટો ઉપદેશ પણ ધીમે ધીમે સમગ્ર મંડળીને પ્રભાવિત કરે છે. સુવાર્તાના સત્યમાં ખોટા ઉપદેશ ભેળવવો એ ખમીર ભેળવવા જેવું છે. ઘણા લોકોને તો એવું જ શિક્ષણ ગમે છે જે તેમને સાંભળવામાં સારું લાગે, પરંતુ ખમીર તો ખોટાનું પ્રતીક છે જે સત્યમાં ભેળવી દેવામાં આવે છે. અહીં ઈસુ પોતાના શિષ્યોને તે સંબંધી સાવચેત રહેવા કહે છે. 18મી કલમ જણાવે છે, તમને આંખો છતાં શું તમે નથી દેખતા? અને કાનો છતાં શું તમે નથી સાંભળતા? અને શું યાદ નથી રાખતા? મિત્રો, કોઈક વાર એવું લાગે કે અમુક વ્યક્તિને આત્મિક સત્યની સારી સમજ છે, પરંતુ પછી ખબર પડે કે તેને તો આ વાત બિલકુલ સમજાતી જ નહોતી. ઘણા લોકો વર્ષોથી બાઇબલનો અભ્યાસ કરે છે, છતાં આત્મિક સત્યને સાચી રીતે સમજી શકતા નથી. તેઓ શિષ્યો જેવા છે જેમના કાન તો છે, પરંતુ તેઓ સાંભળતા નથી. કલમ 19 થી 21માં ઈસુ કહે છે, જ્યારે 5000ને સારું 5 રોટલી મેં ભાંગી, ત્યારે તમે કકડાઓની ભરેલી કેટલી ટોપલી ઉઠાવી? તેઓ તેને કહે છે કે 12. અને જ્યારે 4000ને સારું 7, ત્યારે તમે કકડાથી ભરેલી કેટલી ટોપલી ઉઠાવી? અને તેઓએ કહ્યું કે 7. અને તેણે તેઓને કહ્યું, શું તમે હજી નથી સમજતા? વાલા મિત્રો, ઈશ્વરનું વચન જીવનની રોટલી છે, કારણ કે તે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરે છે. તેથી દરરોજ બાઇબલમાંથી આત્મિક આહાર લો. 22મી કલમ વાંચીએ અને તે બેથસૈદામાં આવે છે અને તેઓ તેની પાસે એક આંધળાને લાવે છે ને તેને અડકવા સારું તેઓ તેને વિનંતી કરે છે. મિત્રો, આ પ્રભુ ઈસુના અદ્ભુત ચમત્કારોમાંનો એક છે. ઈસુ અંધ માણસને ગામની બહાર લઈ ગયા અને તેની આંખોને સ્પર્શ કર્યો. ઈસુના થૂંકમાં કોઈ ઔષધીય શક્તિ નહોતી, પરંતુ પ્રભુએ તેનો ઉપયોગ આ માણસનો વિશ્વાસ વધારવા માટે કર્યો. ચાલો આ ઘટનાને વાંચીએ અને તેમાં આપણા માટે રહેલું આત્મિક સત્ય સમજીએ. 23 થી 26 કલમ જણાવે છે, અને આંધળાનો હાથ પકડીને તે તેને ગામમાંથી બહાર લઈ ગયો ને તેની આંખોમાં થૂંકીને તેના પર હાથ મૂકીને તેને પૂછ્યું કે તું કંઈ જુએ છે? અને ઊંચું જોઈને તેણે કહ્યું કે હું માણસોને દેખું છું, કેમ કે તેઓને ઝાડોના જેવા ચાલતા દેખું છું. ત્યારે તેણે ફરી તેની આંખો પર હાથ મૂક્યા અને તેણે તાકીને જોયું ને સાજો થયો ને સઘળું સ્પષ્ટ રીતે દીઠું. અને તેણે તેને ઘેર મોકલતા કહ્યું કે ગામમાં પણ પેસતો ના. મિત્રો, હવે આ ચમત્કારમાં ઈસુએ જુદી રીત અપનાવી. તેઓ એક જ ક્ષણે આ માણસની આંખો સંપૂર્ણ રીતે ખોલી શકતા હતા. પરંતુ આ ઘટનામાં આપણા બધા માટે એક મહત્વનો આત્મિક પાઠ સમાયેલો છે. આ ઘટનામાં 3 તબક્કા જોવા મળે છે. પહેલું, અંધપણું. આપણે બધા આત્મિક રીતે અંધ જ છીએ. આ અંધ માણસની જેમ આપણે પણ કહી શકીએ, એક સમય હતો જ્યારે હું અંધ હતો, પરંતુ હવે મને દેખાય છે. પરંતુ ધ્યાન આપો કે શરૂઆતમાં તેને માત્ર થોડું જ દેખાતું હતું.
આ વાતનો ઉલ્લેખ માત્ર માર્કની સુવાર્તામાં જ મળે છે. બીજું, ઝાંખી દ્રષ્ટિ. શું આજે આપણી સ્થિતિ પણ એવી જ નથી? જેમ 1 કોરિન્થી 13 અને 12 લખ્યું છે, કેમ કે હમણાં આપણે જાણે કે દર્પણમાં ઝાંખું ઝાંખું જોઈએ છીએ, પણ ત્યારે નજરો નજર જોઈશું. હું એક વાત સ્વીકારું છું કે અત્યારે પણ ઝાંખી રીતે જ જોઉં છું. મિત્રો, હું તમને એટલું જ કહેવા માંગુ છું કે આજે ઘણા વિશ્વાસીઓ એવું માને છે કે તેમને બધું જ ખબર છે. પરંતુ મિત્રો, સંત પાઉલ કહે છે કે અત્યારે આપણે જાણે ઝાંખું જોઈએ છીએ. આ જીવનમાં આપણી સમજ મર્યાદિત છે, પરંતુ જ્યારે આપણે પ્રભુની હાજરીમાં પહોંચીશું ત્યારે આપણું જ્ઞાન સંપૂર્ણ થશે. મિત્રો, હું તો એ દિવસની આતુરતાથી રાહ જોઉં છું જ્યારે હું ઈશ્વરની પાસે પહોંચીશ અને સાચા અર્થમાં બધું જાણી શકીશ. ત્રીજું છે સંપૂર્ણ દ્રષ્ટિ. જ્યારે આપણે પ્રભુની હાજરીમાં પહોંચીશું ત્યારે આપણને સ્પષ્ટ દ્રષ્ટિ મળશે અને ત્યારે જ આપણે ખરેખર બધું સ્પષ્ટ રીતે જોઈ શકીશું. જ્યારે પ્રભુ ઈસુએ આ માણસને સાજો કર્યો ત્યારે અંતે તેને સંપૂર્ણ રીતે દ્રષ્ટિ મળી ગઈ. મિત્રો, શું તમે જાણો છો કે પ્રભુ ઈસુએ અંધ લોકોની આંખો ખોલવા માટે દરેક વખતે અલગ અલગ રીતો અપનાવી હતી? અહીં બેથસેદામાં જ્યારે તેમણે આ અંધ માણસને સાજો કર્યો ત્યારે તેમણે તેની આંખોને સ્પર્શ કર્યો, જેથી આ માણસને પ્રભુ સાથેનો એક ખાસ અનુભવ થયો હતો. ઈસુએ અંધ બારતીમાયને સાજો કર્યો ત્યારે માત્ર દૂરથી કહ્યું અને તેના વિશ્વાસથી જ તેની આંખો ખુલી ગઈ. અને જે માણસ જન્મથી જ અંધ હતો તેને તો ઈસુએ સિલોના કુંડમાં જઈને ધોવાનું કહ્યું હતું, જેને આપણે યોહાન 9 વાંચીએ છીએ. મિત્રો, 27મી કલમ જણાવે છે, અને ઈસુ તથા તેના શિષ્યો કૈસરિયા ફિલિપીના ગામોમાં ગયા અને માર્ગમાં તેણે પોતાના શિષ્યોને પૂછ્યું કે હું કોણ છું, એ વિશે માણસો શું કહે છે? મિત્રો, ઈસુ જાણવા માંગતા હતા કે લોકો તેમના વિશે શું વિચારે છે. સૌથી મહત્વની વાત એ છે કે આપણે ઈસુ સાથે જોડાયેલા રહીએ અને તેમની સાથે સાચો સંબંધ રાખીએ. જો તમે નકશો જુઓ તો તમને કૈસરિયા નામના 3 શહેરો જોવા મળશે. કૈસરિયા ફિલિપી ગાલિલના સમુદ્રની ઉત્તર તરફ આવેલું હતું. ઈસુ ઉત્તર વિસ્તારમાં હતા અને ત્યાંથી તેઓ યરૂશાલેમ અને અંતે વધસ્તંભ તરફ આગળ વધી રહ્યા હતા. મિત્રો, 28મી કલમમાં લખ્યું છે, અને તેઓએ તેને કહ્યું કે કોઈ કહે છે કે તું યોહાન બાપ્તિસ્ત છે, અને કોઈ કહે છે કે તું એલિયા છે, અને કોઈ કહે છે કે તું પ્રબોધકોમાંનો એક છે. મિત્રો, ઈસુ કોણ છે તે બાબતે લોકોમાં ઘણી ગૂંચવણ હતી. લોકોના તેમના વિશેના વિચારો સારા હતા, પરંતુ તેઓ ખરેખર કોણ છે તે સમજવામાં બધા નબળા પડતા હતા. 29મી કલમ જોઈએ, અને તેણે તેઓને પૂછ્યું, પણ હું કોણ છું એ વિશે તમે શું કહો છો? પિતરે તેને ઉત્તર આપ્યો કે તું તો ખ્રિસ્ત છે. આ તેમના સેવા કાર્યના પ્રથમ તબક્કાની છેલ્લી કસોટી હતી. હવે વધસ્તંભ પર જવા માટે માત્ર 6 મહિના જેટલો સમય બાકી હતો. સિમોન પિતરે અહીં જે કહ્યું તે તેના જીવનનું સૌથી ઉત્તમ નિવેદન હતું. માર્ક માત્ર આ કબૂલાતનો ટૂંકો ભાગ લખે છે. ઈસુ તેમનું નામ છે, જ્યારે ખ્રિસ્ત તેમની ઉપાધિ છે. હિબ્રુ ભાષામાં તેને મસીહ કહેવામાં આવે છે, જેનો અર્થ છે અભિષિક્ત. આ ઉપાધિમાં જૂના કરારમાં બધા અર્થો સમાયેલા છે. તમે જુઓ, મીખા 5 અને 2, યશાયા 7 અને 14, ગીતશાસ્ત્ર 2 અને 2, ગીતશાસ્ત્ર 45, 6 અને 7, અને માલાખી 3 અને 1. આ તો જૂના કરારમાંથી માત્ર થોડા જ ઉદાહરણો છે. ઈસુ પૃથ્વી પર ઈશ્વરને મનુષ્યો સમક્ષ પ્રગટ કરવા આવ્યા હતા. 30મી કલમ જણાવે છે, અને તેણે તેઓને તાકીદ કરી કે મારા વિશે તમારે કોઈને કહેવું નહીં. મિત્રો, આવી સૂચના ઈસુએ શા માટે આપી? કારણ કે તેઓએ સુવાર્તાનો આખો સંદેશ
સંપૂર્ણ થાય ત્યાં સુધી રાહ જોવાની હતી. હવે આગળ 31મી કલમમાં તેનું કારણ સ્પષ્ટ થાય છે અને તે તેઓને શીખવવા લાગ્યો કે માણસના દીકરાએ ઘણું સહેવું ને વડીલોથી તથા મુખ્ય યાજકોથી તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું ને માર્યા જવું ને 3 દાડા પછી પાછા ઉઠવું એ જરૂરનું છે. ઈસુએ પોતાના ઉદ્ધારના કાર્યથી અલગ થઈને ક્યારેય પોતાની ઓળખ જાહેર કરી નહોતી. ઉદ્ધાર એ વાત પર આધાર રાખે છે કે ઈસુ કોણ છે અને તેમણે આપણા માટે શું કર્યું છે. અહીંથી શિષ્યોની તાલીમનો છેલ્લો તબક્કો શરૂ થાય છે. કૈસરિયા ફિલિપીમાં જ ઈસુએ પ્રથમ વખત તેમને પોતાના વધસ્તંભ વિશે સ્પષ્ટ રીતે જણાવ્યું. 32મી કલમ જણાવે છે, અને તે એ વાત ઉઘાડી રીતે બોલ્યો અને પિત્તર તેને એક બાજુએ લઈ જઈને તેને ઠપકો આપવા લાગ્યો. મિત્રો, તે સમયે પણ શિષ્યો આ વાત સ્વીકારવા માટે તૈયાર નહોતા. 33મી કલમ કહે છે, પણ તેણે પાછળ ફરીને તથા પોતાના શિષ્યોને જોઈને પિત્તરને ઠપકો આપ્યો કે શૈતાન, મારી પછવાડે જા, કેમ કે તું દેવની વાતો પર નહીં પણ માણસોની વાતો પર ચિત્ત લગાડે છે. મિત્રો, ઈસુએ આ વાતનું મૂળ શૈતાનમાં હોવાનું જણાવ્યું. શૈતાન હંમેશા ઈસુના મૃત્યુના મૂલ્યનો ઇનકાર કરે છે. મિત્રો, 34 થી 38 કલમ જણાવે છે, અને તેણે પોતાના શિષ્યો સુદ્ધા લોકોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો ને પોતાનો વધસ્તંભ ઉંચકીને મારી પાછળ ચાલવું. કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે તે તેને ખોશે, અને જે કોઈ મારે લીધે તથા સુવાર્તાને લીધે પોતાનો જીવ ખોશે તે તેને બચાવશે. કેમ કે જો માણસ આખું જગત મેળવે ને પોતાના જીવની હાનિ પામે તો તેને 100 લાભ થાય. વળી માણસ પોતાના જીવનો 100 બદલો આપશે. કેમ કે આ વ્યભિચારી તથા પાપી પેઢીમાં જે કોઈ મારે લીધે તથા મારી વાતોને લીધે શરમાશે, તેને લીધે માણસનો દીકરો પણ જ્યારે પોતાના બાપના મહિમામાં પવિત્ર દૂતોની સાથે આવશે ત્યારે તે શરમાશે. મિત્રો, ઈસુ પોતાના ઉદ્ધારના કાર્યથી અલગ થઈને પોતાનો પરિચય આપતા નથી. જ્યારે પિત્તરે સ્વીકાર્યું કે ઈસુ કોણ છે અને શિષ્યોએ તેમને સાચા અર્થમાં ઓળખ્યા, ત્યારે ઈસુએ તરત જ માર્ક 8 અને 31માં કહ્યું, માણસના દીકરાએ ઘણું સહેવું ને વડીલોથી તથા મુખ્ય યાજકોથી તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું ને માર્યા જવું ને 3 દાડા પછી પાછા ઉઠવું એ જરૂરનું છે. તેથી જ્યારે ઈસુ કહે છે આ વ્યભિચારી તથા પાપી પેઢીમાં જે કોઈ મારે લીધે તથા મારી વાતોને લીધે શરમાશે, તેને લીધે માણસનો દીકરો પણ જ્યારે પોતાના બાપના મહિમામાં પવિત્ર દૂતોની સાથે આવશે ત્યારે તે શરમાશે. મિત્રો, આજે તમે કેવા વિશ્વાસી છો? શું તમે તમારા જીવન દ્વારા ઈસુને મહિમા આપવાનો પ્રયત્ન કરો છો? જો તમે તે માટે શરમાશો તો ઈસુ પણ તમારે માટે શરમાશે. ઈશ્વર આ બાબતો સમજવા આપને કૃપા આપે, એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. ચાહું બહુ સાંભળવાના મેઘ, ચાહું બહુ ગાવા તે સૂર લાગે મધુર અધિક, જગમાં તે મિષ્ટ નામ છે. હું ઈસુને ચાહું, ઈસુને ચાહું, ઈસુને ચાહું, તેની છે મુझ પર પ્રેમ.
પાપનો ભંડાર જે છે દર દિવસમાં જો હું જાઉં કોઈ માર્ગ અંધાર પ્રકાશ દે આખી વાટ હું ઈસુને ચાહું હું ઈસુને ચાહું હું ઈસુને ચાહું તેની છે મુझ પર પ્રેમ. પ્રિય મિત્રો, આજના અભ્યાસમાં આપણે પ્રભુ ઈસુના હૃદયની કરુણા, તેમના અમાપ સામર્થ્ય અને તેમના સત્યના સંદેશ વિશે શીખ્યા. તેમણે ભૂખ્યા લોકોને ભોજન આપ્યું, અંધને દ્રષ્ટિ આપી અને પોતાના શિષ્યોને ખોટા શિક્ષણથી સાવધાન રહેવા શીખવ્યું. સૌથી મહત્ત્વની વાત એ છે કે તેમણે પોતાના જીવનનો હેતુ જાહેર કર્યો. આપણા ઉદ્ધાર માટે દુઃખ સહન કરવું, મૃત્યુ પામવું અને ફરીથી સજીવન થવું. આજનો અધ્યાય આપણને એક વ્યક્તિગત પ્રશ્ન પૂછે છે. તમે ઈસુ વિશે શું માનો છો? શું આપણે પણ પિત્તરની જેમ વિશ્વાસપૂર્વક કહી શકીએ છીએ, તમે ખ્રિસ્ત છો? શું આપણે રોજ પોતાનો વધસ્તંભ ઉંચકીને તેમની પાછળ ચાલવા તૈયાર છીએ? મારી પ્રાર્થના છે કે ઈશ્વરનું આ વચન તમારા જીવનમાં કાર્ય કરે અને તમને વધુ વિશ્વાસુ શિષ્ય બનાવે. મિત્રો, આજનો પ્રશ્ન છે, પ્રભુ ઈસુએ જે 4000 લોકોને ભોજન કરાવ્યું તેઓ કેટલા દિવસથી તેમની સાથે હતા? A 2 દિવસ, B 4 દિવસ, C 3 દિવસ, D 5 દિવસ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે A એઝરા. મિત્રો, અમારું આજનું પ્રસારણ આપને કેવું લાગ્યું તે અમને ચોક્કસ જણાવશો. તે સાથે અમારા આજના પ્રશ્નોનો જવાબ પણ મોકલી આપશો. તે માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.